બારડોલી તાલુકામાં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમગ્ર આદિવાસી સમાજ દ્વારા એક વિશાળ અને ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના આદિવાસી સંસ્કૃતિ પરંપરા અને ઉત્સવનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો. બારડોલી તાલુકાના સમગ્ર આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલી તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 9મી ઓગસ્ટ એટલે વિશ્વ દિવસ નિમિત્તે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ભવ્યથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ઘણી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના નેતાઓ તથા સમગ્ર આદિવાસી સમાજના અને બારડોલી તાલુકાના આજુબાજુના ગામોના લોકો જોડાયા હતા અને બારડોલી તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આદિવાસી નૃત્ય, આદિવાસી સંસ્કૃતિને લગતા અને તારપો અને આદિવાસીની પરંપરા પ્રમાણે દોડું નૃત્ય અને આદિવાસી પહેરવેશ પહેરી નાચનું કરતા આદિવાસીનું ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાર્પણ કરી ફુલાર કરી પૂજવામાં આવ્યા હતા અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ફુલાર કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ રેલીનું આયોજન દેવુભાઈ ચૌધરી, ભાવિન ચૌધરી, ડૉક્ટર ભાવિકા ચૌધરી, નગરપાલિકાની કોર્પોરેટર કેયુરીબેન, કવનભાઈ ચૌધરી, જીગરભાઈ ગામિત, શૈલેષભાઈ ગામિત અને પીઆઈ સિંઘલ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. આજે આપણે 9મી ઓગસ્ટના દિવસે આજે બારડોલી ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યા છે. તે અહીં આપણે આદિવાસી આગેવાનને આપણે પ્રશ્ન પૂછીશું, શું કહેવા માંગે છે. આજે 9મી ઓગસ્ટ એ વિશ્વ આદિવાસી દિવસ તરીકે યુનો દ્વારા ઘોષિત થયેલો છે. 1994માં યુનોએ ઘોષિત કર્યું કે આટલી ફેસિલિટી આદિવાસીઓને મળવી જોઈએ અને તે પ્રમાણે એ લોકોએ 48 ફેસિલિટી ડિક્લેર કરી. દુનિયાભરના દેશોને એ લોકોએ અપીલ કરી કે આદિવાસી લોકોને આ ફેસિલિટી મળવી જોઈએ. આ આપણો આદિવાસી 9મી ઓગસ્ટનો તહેવાર આ કયા અનુસંધાનમાં ઉજવવામાં આવે છે? એના જ અનુસંધાનમાં ઉજવવામાં આવે છે અને એ લોકોએ 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ ઘોષિત કર્યો. ત્યારથી દુનિયાભરના આદિવાસી લોકો 9મી ઓગસ્ટને પોતાના હોળી દિવાળીના તહેવાર તરીકે ઉજવી રહ્યા છે. હોળી દિવાળીમાં એ લોકો તૈયારી નહીં કરે એટલી તૈયારી આદિવાસી દિવસમાં કરવામાં આવે છે. તમે જોશો તો ધોળિયા, ચૌધરી, કુકણા, વસાવા બધી જાતના આદિવાસી લોકો સમસ્ત આદિવાસી સમાજના લોકો એક પ્લેટફોર્મ પર ભેગા થઈને આ ઉજવણી કરે છે. દુનિયાને જે સંદેશો આપવાનો છે તે એ છે કે પર્યાવરણ જાળવવું જોઈએ, પાણી, હવા એ બધાની સુરક્ષા થવી જોઈએ, પર્વત, નદી અને એ બધાનું રક્ષણ થશે તો વાતાવરણનું રક્ષણ થશે અને એ બધું રક્ષણ થશે વાતાવરણનું તો દુનિયાભરના માણસો ચેનથી જીવી શકશે. કારણ કે અત્યારે ગ્લોબલ વોર્મિંગ એ બધું જે ચાલી રહ્યું છે એ બતાવે છે કે આદિવાસી જીવન પદ્ધતિ એક એવી પદ્ધતિ છે કે એ પ્રમાણે તમે ચાલશો તો ગ્લોબલ વોર્મિંગ ઘટશે. આજે જળ, જંગલ, જમીન આપણે આદિવાસી સમાજ જે છે આજે એ જમીન સંપાદન થઈ રહી છે એના વિશે તમે શું કહેવા માંગો છો? જળ, જંગલ અને જમીનનું રક્ષણ એ આદિવાસી લોકોના વડવાઓનું જીવન કાર્ય પહેલેથી અને એનું એ રક્ષણ કરતા જ હતા અને એનું રક્ષણ આજે બી કરે જ છે. પણ અત્યારે સરકાર દ્વારા વિવિધ વિકાસને લાગીને વિવિધ પ્રોજેક્ટો શરૂ કરવામાં આવ્યા છે, નવા રસ્તાઓ શરૂ કરવામાં આવ્યા, નવી નદીઓને લિંક કરવામાં આવી. એની અંદર જે આદિવાસીઓની જમીન જાય છે સરકારે એના પ્રત્યે સહાનુભૂતિપૂર્વકનું વલણ અપનાવવું જોઈએ અને ઉચ્ચ વર્ગના લોકોમાં જે જમીન જાય છે એના પ્રમાણમાં જે એને પૈસા મળે છે એ પ્રમાણે આ લોકોને બી વળતર મળવું જોઈએ એવી અમારી માંગ. આજે આદિવાસી દિવસ 9મી ઓગસ્ટ આપણે ઉજવીએ છીએ. હવે આજે આપણે અહીંયા જે આદિવાસી સમાજના લોકોને એક જાતિના પ્રમાણપત્ર જ્યારે તકલીફ પડી રહી છે તો એના વિશે તમે શું કહેવા માંગો છો? જાતિના પ્રમાણપત્રની તકલીફ એવી વસ્તુ છે, સાચું કહું તો કે ઘણા બધા જૂઠા આદિવાસીઓ લોકોમાં આક્રમણ કર્યું અને સૌરાષ્ટ્રમાંથી જૂઠા આદિવાસી બધા આમાં આવી ગયા છે. હવે એને જો તમારે વર્ગીકરણ કરવા હોય તો આ એક જ પદ્ધતિ છે સરકારે અપનાવી છે કે આટલા ડોક્યુમેન્ટ તમે આપો તો આદિવાસી તરીકે તમે માન્ય ઠરશો. એ અહીંના માણસો તકલીફ ભોગવીને ડોક્યુમેન્ટ લાવી શકે, સૌરાષ્ટ્રના માણસો લાવી શકતા નથી. આપણી એવી માગણી છે કે આ જે પદ્ધતિ છે એને ચાલુ જ રાખવી જોઈએ અને જાતિના પ્રમાણપત્ર આ જ રીતે મળવા જોઈએ. અહીંના માણસો 1952ની પેઢીનામાના હિસાબે એ મેળવી લેશે, સૌરાષ્ટ્રમાં એ મળશે નહીં અને આદિવાસી અતિક્રમણ જે છે અટકશે.